આ મારું ઘર, મારું વતન, જ્યાં મારું બાળપણ વીત્યું. આ મારું જૂનું ઘર કહેવાય. શંકર મંદિરની શેરીવાળું આ શંકર મંદિર દેખાય છે, બરાબર. ને આ તો અમારો ડેલો, અને ડેલો હતો મેડીવાળો. જુઓ, હવે નહીં રહેવાથી, ઓછું રહેવાથી આવું બધું થઈ ગયું છે. તમને અમારા ઘરની વિઝિટ કરાવી આજે, જે અમારું બાળપણ વીત્યું. અહીંયા આવતા ઓટો હતો, અહીંથી આ મેળીએ જવા માટેનો, જે અત્યારે આપણે દાદર કહીએ ત્યારે જો આ રીતે જવાતું. એક દોરડું બાંધ્યું હતું પકડવા માટે, અને તે આરસીસી ભરવા માટે સરિયાનો વપરાતા. આ રીતે વાંસના પાટિયા હતા ને એની ઉપર ગાર કરવામાં આવતી. આ પછી આગળ હાલો એટલે આ રીતે અમારું આલિશાન ડબલ માળનું રોજ આવે, હોલની અંદર હોલ એવું. જો અમારા મોટા બા અમારા ગઢામાં છે. આ ઘર દેખાય, પછી એની અંદર હજી એક બારહાક દેખાય, એટલે ત્યાં એક બીજું ઘર આવે. આ રીતનું હતું અહીંયા. જો આ અમારે આપણે જે વાડો આવે ને અહીંયા ચોકડી, આ પાણીયારું. આ અત્યારે ખેતીવાડી નાની એવી થઈ ગઈ, નાનું એવું ગાર્ડન, આપણે કેમ હાઉસ ગાર્ડન બનાવી એની જેમ. બાકી અહીંયા 2 બળદગાડી પડી રહેતી આ જગ્યામાં, 4-5 ભેંસું, 4 બળદ, આવું બધું આ જગ્યામાં સમાવેશ થતો. અને આ જગ્યા જે દેખાય એક રસોડું બનાવેલું હતું, જેની બહાર હાક છે, બાસણનો વગ પડી ગયો છે. એટલે આવું અમારું સુંદર મજાનું ઘર હતું. આ જો અમારી મેળીનો ઉપરનો નજારો, એટલું પાકે પાયે સણતર હતું. અને આ અમારા નળિયાવાળા ઘર.